राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर, हैप्पी रक्षाबंधन। पैसा लेવો તો ठीक है, पैसा नहीं पीड़ा है, कोई ने पीड़ी नहीं। जय माताजी, जय श्री कृष्ण। ना वरी एक दे है ने बेनी जियत कहे के सुरभि कहे का अकेले खाई रही हालो सुनो, हालो मारे हालो जी अमे तो इमरम જ છે અમારે આજ રક્ષાબંધન કઈ છે નહીં हालो आज खेरे भाई रक्षाबंधन बधानु नाम ही बगड़્યું છે આખી હાઈટમાં સેટિંग વિખાઈ ગઈ હે ને હવે બધા ઉપડા હે સુરભીબેન આગળ અમે રાખડી આવીને બાંધ્યું ને આ બધા ટાબરિયાને લઈ જાઉં સુરભી આગળ રાખડી બંધવા તને શું છે મને તાવ આવે છે જો ગોળીઓ લીધી છે તાવ નથી લીધી ઓલી પીલી તો બધા ભાઈઓ તૈયાર થઈ ગયા હે સુરભી પાસે રાખડી બંધાવવા માટે કા કા સોરા કેમણું જાઉં ચલા दीदी पाहे राखड़ी बंधवा एम के जाओ ना दीदी पाहे राखड़ी बंधवा जाऊं के दीना वाइट जोता था के दीदी पाहे के दी जाऊं के दी जाऊं भाई रास्ता एवा खराब है ने जो सेला है गाड़ी भटकी जाय छे आ रास्ता में के गाड़ी मोटी गाड़ी निकरे एम छे नहीं भाई नीचे भटक है तो आवाज आवी आ वरसाद में बहुत થઈ ગયો वरसाद वयो जे है ने પછી ભરવાના થાય બધા વાડીઓ વચારે ફાળો કરી અને પછી ભર્યું અટાણે ભરીને વરસાદ આવે તો વરી પાછું ધોવાઈ જાય એટલે ચોમાસાનો એન્ડ હોય ને ત્યાં પછી રસ્તો હમો કરે બધા વાડીવાળા થાય અને તો હાલ કન્ટિન્યુ રાખી ગાડી ધીરે ધીરે અને ભાગી રસ્તા આપણે વાડીઓના તો આડ રસ્તા જ હોય અને ગોલાયું જો બધા જઈને ભૂટકી ગયા હવે ચોમાસામાં વધે બહુ ઝાડવા બધા બેન ની વાઈટ જોઈને બેઠા હવે જ્યાં જા हेलो जय श्री कृष्ण आ गया जो यहाँ पे अबे मजा बेटा जो दौड़ी ले ले गई अभी साबरिया जो क्या यहाँ चलता ना મજામાં મજામાં ને આપણે હું વાંધો હોય ફૂલે ફૂલ મોજ છે ને આ એની સ્કૂલ આ સ્કૂલ હે અને આ બાજુ અહીંયા ટૂંકમાં બગીચામાં હોય હાલે રેડી રેડી હાલે હા ટેસ્ટમાં આમ તો બધેમાં સારા માર્ક આવે છે વાંધો નથી દર શનિવારે હોય ના ફી હવે તો ત્રણ દિવસ એવું મેસેજ તો નથી આવતો હમણાં છેલ્લે એક આવ્યો હતો થાય ને એ પ્રમાણે આવે ઠીક છે બાકી રેડી છે તબિયત પાણી ફર્સ્ટ ક્લાસ છે હા અમારે ઘેરે માંદા પાલે છે હું તો કહું કે તું હે ને અહીંયા જ રહેજે ઘેરે હારાવેટ છે નહીં જરાય હા કે આપણે તો રેડી જાને અને આજ રક્ષાબંધન અને 5-6 દીમાં આવે કઈ શુક્રવારે ઘરે જવાને 4 વાગે રજા પડીએ 23 તારીખે અને પાછું ખુલશે અમારે 28 તારીખે એટલે બુધવારે સાંજે અમારે 28 તારીખે જો અહીંયા આવી ગયા નહીં રાખડી બાંધી લઈ પછી અમારે જવાનું હોસ્પિટલ અને આ બધા છોકરાઓને બાપુને કહીને તેડી જાય કેમ કે હોસ્પિટલે પાછો વારો કદાચ નહીં આવે વહેલા મોડો થાય આપણા જલા સાહેબ ક્યાંય જરવાય નહીં આ બે તો રહી જાય પણ જલો ના રહે એટલે બાપુને કહી તેડી જાય ઘેરે આજ તો મહેમાન આવવાના કવિબેન આવીએ કદાચ મગલીબેન મોડા આવીએ મગલીબેનની માંગ વધારે છે આપણા વિડીયોમાં તો મગલીબેન આવીએ કદાચ પણ મોડા આવીએ કવિબેન આજનો દી પૂરતા આવીએ રાખડી બાંધવા ભારતીબેનનું નક્કી નથી આવવાનું હાઈટમ ઉપર કદાચ આવીએ તો આજ નહીં આવે આ છે રક્ષાબંધન તો બધાને હેપી રક્ષાબંધન પહેલા અને આ બધા આવી ગયા હે જો અહીંયા અમારી સ્કૂલે
અને અમારે 10-12 ને જવાનું ના હોય, 9-11 ને પ્રાઇમરી વિભાગ ને એ બધું કાલ વયા ગયા હે અને આપણે આઈને રક્ષાબંધન ઉજવવાનું થઈ હવે. દીદીને ખવડાવ દે. દીદીને ખવડાવ જય મમ્મી. જય મમ્મી. શીખું જાવે ભાઈ તો કાળો ભીલ લાગે છે. ચલા બોલો કઈ. ચલા બોલ કઈ. ચલા કેટલા પેડા ખાધા બોલ. બે જ ખાધા એમ હે આટલા ખાધા એના દૂધ ચાર ખાઈ લેવાય ને. એની તો પેડા ખાધા ને મને ખબર હાર ખાધી હું મારું જવાય હું થાય સુરભીત ના ખાય ને. બે થયા હે તારે બે થયા બે થયા એક વીરે ને નાન બે અડધો હા બે માં કઈ ના બોલો બોલો કંઈક. મજા આવે એમાં હે અહીં મજા આવે કેદી ના વાઈટ જોતા કે દીદી પાસે રાખડી બાંધવા કેદી ના તા ગિફ્ટ ની તૈયારી કરતા ઓલું કરતા મને જે જન્માષ્ટમી નું થાય ઈ પડે ને પકડજો પડી જાય તો આમાં લાગશે.
રક્ષાબંધન હે આજ તમારે રાખડી બાંધવા નહીં જવાનું? ના રાખી તો પપ્પા સીધા આજ હોસ્પિટલ જવાનું છે ને હા ત્યાંથી છૂટા ના થાય ઘડીકમાં. હા એ હે પણ નથી લેવાની ચાલો અમારો 3 પેડા થઈ ગયો ને તો હજી આ જો અમાર ચલો આ પેડા ખાવાનો એને અહીંયા મૂકીને જવાનું હોય પછી પેડા ને ચોકલેટ ખાધા રાખજો હો. અહીંયા આવતે જજો. એટલે જલા તમારે મૂકીને જવાનું હોય. સુરભીન મમ્મી ને જરાય અડપ છે નથી પછી બેહવાનું જ ગોતે હે જેમ તેમ કરીને ઘરેથી તાવની ગોળી પીને આવી હે ને વીરુભાઈ જો નામે ઢીલો પડી ગયો ફોન હાથમાં દીધો ને તો એટલે હાવ વાકો ને સૂકો ને આ બધી વસ્તુ થાય છે કાઢ લીધું લઈ જાઓ. આ જલ્લા છેલ્લા બધા દાંત કાઢો હી કરો ઠાવકો હજી તું વધારે થા બાલ મંદિરે જાઓ અરે પણ રીંગ હા રીંગ સુરવીન બહુ ગમે ને આને મેં ઓલી તોડી નાખી હમણાં ત્યાં તો એક લઈ લઈને આવી ને લઈ આ હે વિરનભાઈ નું હા આ વિરનભાઈ હાલો આ વિરનભાઈ મસ્ત પપ્પા નહીં આવી હતી અને આ વિરનનું ગિફ્ટ મોસ્ટ ઓફ એવું હોય કે જે મારે ભણવામાં ને એમ હેલ્પ કરે ને એવું જોઈએ હા આપણા જયભાઈ નું ગિફ્ટ કાગળી અહીંયા હેર હાસુ આવી પેન ક્યાંથી નીકળી એલા જો હાલો આપણા હથિયાર આ હે ને આ પેન્સિલ હે ને આ ત્રણે થોડુંક ધીબવા હાથે તેને જો કઈ કર્યા કે એવું કઈ કરે ને તો લાકડા જેવી દીધી છે અરે બરાબર દીધું હો હા આ જયભાઈ નું ગિફ્ટ જો છે હું એ બે વસ્તુ બોલ પેન હે બે બોલ પેન જ છે દિશા હથિયાર મળી ગયા આયું બાલતું કરીને કેતો તું તારું ખોલું આયું કે તું અહીંયા આવતો રહેજે. તું બોલવાનું બધે જો એને છીકું ચાલુ થઈ ગયું મને કા મારું ફેવરેટ જો હું દેવાનું તો આપે મને પહેલેથી મોરપીંછ બહુ ગમે અલે તો છે રેવા દે દીદી બધું કાઢી લીધું મેં મારા પપ્પા મોલે ઢેલ ચરાયું ને મેં 1000 વાર જોઈ લીધી હાલો નાખી દઉં ને આકાશ મસ્ત એમ લાગે મેચિંગ મેચિંગ થોડીક વધારે જ મોટું હોય દાલારામ અબે તોડવા હતી હાલો રેડી જે આ બધા ગિફ્ટ હતા કંઈક આ ટાઈપના આ જીયાનભાઈ તરફથી છે હા જો આ રીંગ હે પૈસા આ મોરપીંછ હે આ મારું ફેવરેટ હે પહેલેથી હું જેમ કહેતી તેનું મને મોરપીંછ બહુ ગમે અને નેટ પોલિશ છે અને કા હાથમાં પહેરવાનું હોય જો રૂપિયાનો ઢગલો કરી લીધો છે હોસ્ટેલમાં હવે ફી ભરી દેજો આથી હાલ બહાર મે દી હા વીરેને બહુ દીધા એમાં 7 વાર કહે છે વીરે બહોય નહીં દીધા એ ભૂલતા નહીં તે હાટું હા હા એમ કે 7 વાર કહે છે પાછો હાલો જો સુરભીબેન આગળથી હવે રજા લેવી છે ને એ બેન બધાને પૈગે લાગે છે એને હજી ભણવામાં પહેલો નંબર આવે પણ આશીર્વાદ તો એ ઘઈટા જ રાખે છે
ના એટલે ના હાલો તો મમ્મી ને પપ્પા ને જવાની આ દવાખાને ને નામે લખાવવાનું બાકી છે ને હવે અમે જઈએ 11:30 તો વાગી ગયા 11 વાગી ગયા એમ હતું કે હા બાકી 10મું હે એટલે ભણવામાં વધારે હા એમાં ધ્યાન દેવું પડે નામ સ્પર્ધા આવે પણ એટલા બધા ભાગ ના લઉં કે રોગી એમાં હા ના કઈ વાંધો નહીં 10માં ખેંચી લ્યો 11માં એવું હોય તો વળી હા 11માં ભાગ તકલીફ હોય રખાય હા હા હાલ તો અમે નીકળ્યું હો હા ચાલો ભાઈ તો આપણે જો સુરભીબેન ને હોસ્ટેલે પાછા છોડીને આવી ગયા છે અહીં અને સુરભીની મમ્મીને અમે ચાવડા સાહેબમાં કૃષ્ણ હોસ્પિટલમાં બતાવતા હતા તો ત્યાં સાહેબે કીધું કે એડમિટ થવું જોઈએ હવે 2-3 વખત દવા આપણે ચેન્જ કરી એનાથી રાહત ના થઈ તો એ કે એડમિટ થવું જોઈએ તો કૃષ્ણના હોસ્પિટલમાં ટૂંકમાં સાહેબ એડમિટ કોઈને કરતા નથી રાતે હોસ્પિટલ બંધ હોય તો એની મોકલે અમને મારુતિમાં તો અમે અત્યારે જો મારી પાછળ તમે જોઈ શકો મારુતિ હોસ્પિટલમાં છીએ અમે 2 જણા છે વિરેનને ને છોકરાઓને રાજુભાઈ તેડી ગયો તો પાછો એટલે અમે 2 જણા છે ને આને બાટલા ઇન્જેક્શન ચાલુ કરી દીધા છે આમ કંઈ વધારે તકલીફ નથી પણ અણશક્તિ તાવ આવી જાય છે ત્રુટ કળતર વધારે થાય છે એટલે એવી બધી તકલીફ છે એના લીધે હવે 1-2 દી કદાચ દાખલ રહેવું પડીએ એવું કહેવાનું થયું ડૉક્ટરનું બાકી હમણાં રિપોર્ટ કરવા દીધા છે તો રિપોર્ટ આવી જાય પછી વધારે ખબર પડે બાકી તબિયત આમ રેડી છે કંઈ વાંધો નથી અટાણથી બધા ભેગા જતા તો હમણાં એને એડમિટ કર્યા છે અત્યારે તો એ આઈસીયુમાં છે આઈસીયુની અંદર ટૂંકમાં બાટલાને ઇન્જેક્શન ચાલુ કર્યું છે એટલે જોઈએ હવે પછી જનરલ રૂમ આપે કે સાંજે રજા આપે બાકી ડૉક્ટર મારા હજી પાલભાઈના મોટા ભાઈ છે ને હાજરભાઈ એના જાણીતા છે એના કોન્ટેક્ટમાં છે એટલે આપણે ગમે એ વાતચીત કરી શકીશું એને હાલો તો જે થાય આગળના વિડીયોમાં પછી રિપોર્ટ આપ્યું આજના વિડીયોનો અહીંયા આપણે એન્ડ કરી દઈએ ફરી મળીએ નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ